જો આ ક્ષણે તમારું મન થોડું ભારે હોય તો થોડો સમય મારી સાથે બેસો. કોઈ ઉતાવળ નથી, કોઈ નિર્ણય નથી. આજે મનની વાત કરીએ. આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમને પણ ક્યારેક એવું લાગે છે કે આસપાસ ઘણા લોકો છે, પણ છતાં અંદર ક્યાંય એકલતા વસે છે? કદાચ આખો દિવસ પસાર થઈ જાય, પણ કોઈ એવો માણસ ન મળે જેને તમે નિસંકોચ કહી શકો, આજે મારું મન સારું નથી. જો આવું તમારી સાથે પણ થાય છે ને, તો વિશ્વાસ રાખશો, તમે એકલા નથી. આજના સમયમાં આપણે પહેલા કરતાં વધુ કનેક્ટેડ છીએ. એક મેસેજ, એક કોલ, એક ક્લિક અને આપણે દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકીએ છીએ. પણ એક સવાલ છે, જો આપણે એટલા કનેક્ટેડ છીએ તો પછી એટલા લોનલી કેમ છીએ? કદાચ કારણ એ નથી કે આપણી આસપાસ લોકો ઓછા છે, પણ કદાચ કારણ એ છે કે આપણી લાગણીઓને સમજતા લોકો ઓછા છે. ઘણીવાર આપણે આખો દિવસ હસતા રહીએ છીએ, બધાને કહીએ છીએ હું મજામાં છું, પણ અંદરથી આપણે જાણતા હોઈએ છીએ કે આ જે અવાજ આવ્યો ને એ સાચું નથી. એકલતા એટલે એકલા હોવું નહીં. એકલતા એટલે પોતાની અંદરની વાત કોઈ સુધી પહોંચાડવાની ઈચ્છા હોવા છતાં કોઈ સુધી પહોંચી ન શકવી. અને સૌથી દુઃખની વાત એ, જાણો શું છે? ઘણા લોકો આ લાગણી માટે પોતાને જવાબદાર માનવા લાગે છે. તેઓ વિચારે છે, કદાચ મારી અંદર કંઈક ખોટું છે, કદાચ હું પૂરતો સારો નથી, કદાચ કોઈને મારી જરૂર નથી. પણ આ વિચારો હકીકત નથી. આ તો એક થાકેલા મનનો અવાજ છે. જો તમે આજે એકલા અનુભવો છો તો એક વાત યાદ રાખજો, તમારી કિંમત એ વાતથી નક્કી થતી નથી કે આજે કેટલા લોકોએ તમને ફોન કર્યો, કેટલા લોકોએ મેસેજ કર્યો અથવા કેટલા લોકોએ તમને યાદ કર્યા. તમારી કિંમત તમારા અસ્તિત્વમાં છે, તમારા ખુદના દિલમાં છે, તમારી અંદરની વાત માનવતામાં છે, અને એ ક્યારેય ઓછી થતી નથી. સાંભળો, હવે હું તમને એક નાનકડી વાત કહેવા માંગુ છું. આજે, માત્ર આજે, પોતાની સાથે થોડો સમય પસાર કરજો. ફોન થોડા સમય માટે બાજુ પર મૂકી દેજો. 5 મિનિટ માટે શાંતિમાં બેસજો અને પોતાની જાતને માત્ર એક પ્રશ્ન પૂછજો, હું ખરેખર શું અનુભવી રહ્યો છું? ઘણીવાર હીલિંગ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે પોતાની લાગણીઓથી ભાગવાનું બંધ કરીએ છીએ. જો તમે અહીં સુધી મારી સાથે રહ્યા છો તો કદાચ આપણા વચ્ચે એક નાનકડો સંબંધ બની ગયો છે. અને હું ઈચ્છું છું કે આ ચેનલ માત્ર આ વિડીયોઝ જોવા માટે ન રહે, આપણા બધા માટે એક એવી જગ્યા બને જ્યાં કોઈને પોતાની લાગણીઓ છુપાવવી ન પડે. જો આજે તમે પણ એકલા અનુભવતા હો તો કમેન્ટમાં માત્ર એક જ શબ્દ લખજો, હું અહીં છું. કદાચ તમારો એ એક શબ્દ કોઈ બીજા વ્યક્તિને હિંમત આપી દેશે. ફરી મળીશું સમયની સાંજમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, કારણ કે
માય ડિયર વન, તમે એકલા નથી. હું છું તમારી સાથે.